દેશમાં કઈ સંસ્થા પાસે સૌથી વધારે સરકારી જમીન છે? સૌથી પહેલા જવાબ આવે છે ભારતીય રેલવે પાસે. આટલા બધા પાટા નાખેલા હોય છે, આટલા બધા સ્ટેશન છે, તો ભારતીય રેલવે પાસે સૌથી વધારે જમીન છે. બીજા નંબર પર ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલય પાસે છે. અને ત્રીજા નંબરની દેશની સૌથી મોટી જમીન પર કોઈ માલિકી હક ધરાવતું હોય તો એ દેશનું વક્ફ બોર્ડ છે, જે માઇનોરિટીઝ અને એમાં મુસ્લિમ સમુદાય માટે કામ કરે છે. અને એ વક્ફ બોર્ડના મેનેજમેન્ટથી લઈને અનેક નિર્ણયોને ઘણા બધા અંશે બદલતું એક બિલ દેશની સંસદમાં મૂકવામાં આવ્યું અને દેશના અનેક કામોની વચ્ચે, સંસદના અનેક મુદ્દાઓની વચ્ચે આજનો દિવસ દેશમાં નામ રહ્યો વક્ફ બોર્ડમાં એ બિલમાં જે એમેન્ડમેન્ટ્સ એટલે કે બદલાવ કે સુધાર લાવવાના છે એની આસપાસ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે એક બાજુ અમિત શાહ હતા, બીજી બાજુ અખિલેશ યાદવ સાથે પણ સંઘર્ષ થયો, અસદુદ્દીન ઓવૈસી સાથે પણ સંઘર્ષ થયો, કેસી વેણુગોપાલ સાથે પણ થયો અને બહુ લાંબી યાદી છે. આજે સંસદમાં ખાસો ઉગ્ર દિવસ રહ્યો. લોકસભામાં પણ ઉગ્રતા હતી. રાજ્યસભામાં તો એક અલગ દ્રશ્ય સર્જાયું કે સામાન્ય રીતે સાંસદો વોકઆઉટ કરીને જતા હોય છે. અહીંયા તો રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પોતે કંટાળીને વોકઆઉટ કરીને જતા રહ્યા. એ ઇમોશનલ હતા, નારાજ દેખાયા, દુઃખી દેખાયા. રાજ્યસભાનો મુદ્દો અલગ હતો. લોકસભાના મુદ્દા એટલે કે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર વાત કરીએ. ઘણા બધા બદલાવો કર્યા છે. ખૂબ વિસ્તૃત એની ચર્ચા કરવી પડે. એકદમ સંક્ષિપ્તમાં જો સમજીએ તો મુખ્ય કરેલો એક બદલાવ જેની સામે બધાને વાંધો છે એ છે કે વકફ બોર્ડ માટે એક નવી સમિતિ સરકાર બનાવશે, જે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ એનું નામ આપવામાં આવશે. સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં મુસ્લિમ મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. એમાં કોઈ ઈચ્છે તો એ વાંધો ઉપાડવાનું નથી. વાંધો એનાથી છે કે સરકારે કહ્યું છે કે એમાં નોન મુસ્લિમ એટલે જે લોકો મુસલમાન નથી એ લોકોને પણ વકફની કાઉન્સિલમાં રાખવામાં આવીશું. આ વાત રાખવામાં આવશે. આ વાતનો ઘણા બધા મોટા ભાગના સાંસદો વિરોધ ઉઠાવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સિવાયના. કારણ શું છે? એમનો સામે તર્ક અને આર્ગ્યુમેન્ટ એ છે કે બાકીની જે સંસ્થાઓ હોય છે, એટલે શીખ પ્રબંધન સમિતિ હોય કે હિન્દુ મંદિરો હોય કે કોઈ પણ જગ્યાએ ત્યાં કોઈ મુસ્લિમ નથી હોતા કે જે ત્યાં ટ્રસ્ટ ચલાવતા હોય કે સંગઠનમાં સામેલ હોય, તો વકફ બોર્ડમાં શું કામ? વકફ બોર્ડનો મુદ્દો પ્રાથમિક દ્રષ્ટિએ જેટલો સમજાય છે એટલો સરળ નથી. એ મુદ્દો ખાસો પેચીદો છે. 9 લાખ એકરની જમીન છે વકફ પાસે આખા દેશમાં, જેની કિંમત અંદાજે 1,26,000 કરોડ રૂપિયા થાય છે. એટલે લાખો કરોડની જેની જમીનની સંપત્તિ છે. અને એ સંપત્તિ પર વર્ષોથી અમુક જ પરિવારો, અમુક જ સમુદાય એકાધિકાર ભોગવે છે. એટલે આ પ્રશ્ન મુસલમાન વર્સિસ હિન્દુનો નથી. આમાં મુસ્લિમની અંદર પણ જે નાના સમુદાયો છે એ લોકો પણ કેટલાય સમયથી રજૂઆત કરી ચૂક્યા હતા. અને એટલે જે કાઉન્સિલ બને એની અંદર શિયા સુન્નીની સાથે સાથે આગાખાન કે વોરા જેવા જે મુસ્લિમ સમુદાય ખરા એનો પણ સમાવેશ કરવામાં આવશે. બિલ એવું પણ કહી રહ્યું છે કે રાજ્યમાં જે વકફ બોર્ડ આવેલા છે એની અંદર કમ્પલસરી ફરજિયાત રીતે તમારે 2 મહિલા સદસ્ય રાખવા પડશે, જે ક્યાંય નથી. મહિલાઓનો કોઈ જગ્યાએ સમાવેશ નથી. સૌથી મોટો મુદ્દો એ છે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરની પાસે સત્તા રહેવાની છે અંતિમે નક્કી કરવાની. અત્યાર સુધી વકફ કાઉન્સિલ હોય છે એ નક્કી કરે છે, ટ્રિબ્યુનલ છે વકફ ટ્રિબ્યુનલ, એ નક્કી કરતું હોય છે કે આ જમીન છે એ વકફને જવી જોઈએ કે ન જવી જોઈએ. પણ હવે એ નિર્ણય છે એનો એ કલેક્ટર કરશે. આ પ્રકારની વાતો હોય, કોઈ પણ પ્રકારનો બદલાવ હોય એનો પ્રતિકાર આવતો હોય છે. તો આ બદલાવ સરળ નથી. જેટલા હિન્દુ મંદિરો છે એમાંથી મોટા ભાગના મંદિરોનું એડમિનિસ્ટ્રેશન છેલ્લે તો જે તે જિલ્લાના કલેક્ટરના હાથમાં હોય છે. એટલે ઉદાહરણ તરીકે તમે સોમનાથનું મંદિર જોઈ લો અને એની સમિતિ જુઓ તો એમાં પણ ગીર સોમનાથના કલેક્ટર તો હોય જ. તમે અંબાજી મંદિર લઈ લો તો બનાસકાંઠાના કલેક્ટર હોય જ. દરેક ધર્મ પ્રમાણે અલગ અલગ વ્યવસ્થાઓ છે. પરંતુ આ જે એમેન્ડમેન્ટ આવી રહ્યો છે એ સાવ ખોટો જ છે કે સરકાર ખાલી બસ આમ મુસલમાનોની સામે બધું એમનું લઈ લેવા માંગે છે એવું લઈને આવે છે. તો એ વાત સાવ નકામી છે. ઘણા બધા એવા બદલાવો છે કે જે ખાસા લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. ઘણા બધા એવા નિયમો છે કે જે વર્ષોથી ડિઝોલ્વ થયેલા છે, એમ પણ લાગુ નથી થતા, એને અધિકારિક રીતે હટાવવાની વાત છે. એટલે વાતો તર્કબદ્ધ સંભળાવી જોઈતી હતી. જો કે આ વખતે આ બિલમાં સારું એ થયું કે જેવો પ્રતિકાર આવ્યો એટલે કે જેપીસી બનાવવાની માંગ આવી, જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિ, કે જેની અંદર એ કમિટીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બાકીના જેટલા પક્ષો છે જેનું દેશની સંસદમાં પ્રતિનિધિત્વ છે એના સાંસદો રહેશે. એ લોકો સંયુક્ત એક સમિતિ બનાવશે અને એ સમિતિ એની અંદર જે બદલાવો સૂચવે એ બદલાવો સુજાડે એ પ્રમાણે ઘણા બધા બદલાવ થઈ શકે એમ છે. પણ આ મુદ્દાની આસપાસ દેશમાં જે પ્રતિક્રિયા સામે આવી એટલે અખિલેશ યાદવે કહ્યું
કે તમે હારી ગયા છો ને એટલે જ તમારા જે બહુ જ ઓછા એકદમ કટ્ટર ભક્તો છે એના માટે તમે આ બિલ લાવી રહ્યા છો. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ તો તમે દેશના ભાગલા પાડવા માંગો છો એટલે બિલ લાવી રહ્યા છો. આ બિલના ઘણા બધા ઉદ્દેશ્ય અને હેતુ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીની આની પાછળ રાજનીતિ ન હોય એ વાતને તો અવકાશ નથી. પોલિટિકલ પાર્ટી છે એટલે રાજનીતિક હેતુ વગર નિર્ણયો હોય એ વાત કોઈએ શું કામ માનવી જોઈએ. પરંતુ એ રાજનીતિ એટલી મોટી છે કે ખરેખર દેશમાં ભાગલા પડે એવી સ્થિતિ છે, તેનો જવાબ સ્પષ્ટ ના છે. વકફ બોર્ડના એમેન્ડમેન્ટના જે નિર્ણયો લેવાયા છે એ સમયની માંગ હતી. સરકારો જૂની એટલે નિર્ણયો નહોતી કરી શકતી. ઘણીવાર ઈચ્છવા છતાંય મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત હોય કે પછી એની આટલી બધી જે નિર્વિવાદ સંપત્તિને વકફ બોર્ડ એવું સાઇન કરીને આપી દે કે આ જમીન તો આપણી વકફની જમીન છે ને પછી એના ઉપર કોઈ નીતિ નિયમ ન લાગે તો અમર્યાદિત સત્તા જ્યારે કોઈને પણ મળી જાય ત્યારે એ સત્તા નિરંકુશ બને. તો એ વકફ બોર્ડને પણ લાગુ પડે છે. એટલે એ ઈચ્છવા છતાં એ બધી વાતો પર ઘણા બધા લોકો નિયંત્રણ એટલે ન લાવી શક્યા કેમ કે વોટ બેંકનો સવાલ હતો. ભારતીય જનતા પાર્ટીની આમાં સૌથી મોટી રાજનીતિ માત્ર કટ્ટર હિન્દુનો સમર્થન મળશે એવું નથી. જે કટ્ટર હિન્દુ છે વકફનું એમેન્ડમેન્ટ લાવે કે ન લાવે એ ભારતીય જનતા પાર્ટીને જ વોટ કરે છે. એના માટે હિન્દુત્વની રાજનીતિનો કોઈ ઓપ્શન નથી. મુસલમાન કે એના તુષ્ટિકરણની રાજનીતિના ઘણા બધા ઓપ્શન છે. કેમ કે એક સમયે કોંગ્રેસ એના પછી ઘણા બધા પક્ષો છૂટા પડ્યા એટલે યુપીમાં જશો તો એ વોટ સપા બસપાની પાસે જાય છે, પશ્ચિમ બંગાળમાં એ ટીએમસીની પાસે જાય છે. તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને વોટ કરે છે મુસલમાન. અને છેલ્લા કેટલાય સમયથી એટલે છેલ્લી 2 ચૂંટણીથી એ પેટર્ન બદલાયેલી છે. અને એ પેટર્નમાં ઉદાહરણ તરીકે કચ્છમાં અમે જ્યારે સફેદ રણની આજુબાજુ ધોરડો જે ગ્રામ પંચાયત છે તો એ ત્યાં બધા જ મુસલમાન રહે છે અને ત્યાંના દરેક મુસલમાન નરેન્દ્ર મોદીને વોટ કરે છે. એટલે મુસલમાન એટલે એન્ટી મોદી જ હોય કે એન્ટી ભાજપ જ હોય એ વાત ખાસા અંશે ખોટી સાબિત થઈ રહી છે. પણ એવા નાના નાના સમુદાયો એટલે દાઉદી વોરા કે બાકીના વોરા સમુદાય છે તો વોરા સમુદાયના નરેન્દ્ર મોદીની સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે. એમના સંમેલનમાં પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા પહેલા જતા ગયા છે. એ નાના નાના મુસ્લિમ સમુદાયોને એ સ્થાન કે પ્રતિનિધિત્વ નહોતું મળતું જે મળવું જોઈએ એવી એમની લાગણી હતી. મહિલાઓને લાવવાની વાત છે અને મુસ્લિમ મહિલા એક ખૂબ મોટી વોટ બેંક છે. એટલે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની જીત હોય કે બંનેની જોડી જે તે સમયે કામ કરી ગઈ મોદી યોગીની જોડી, તો એની પાછળ મુસ્લિમ મહિલાઓનો ખાસો એવો હિસ્સો હતો. મુસ્લિમ મહિલાઓની એક પેટર્ન દેખાઈ હતી કે જેમણે નરેન્દ્ર મોદી તરફી વોટ કર્યા હોય. અને એટલે જ માત્ર એક કટ્ટર હિન્દુ વર્ગ છે એના માટે જ આ બિલ આવી રહ્યું છે એનો જવાબ સ્પષ્ટ ના છે. આની અંદર ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પણ છે. હવે એ રાજનીતિની વચ્ચે દેશની સંસદમાંથી દ્રશ્યો સામે આવ્યા. અખિલેશ યાદવ બોલ્યા, અસદુદ્દીન ઓવૈસી બોલ્યા, કેસી વેણુગોપાલ બોલ્યા અને એ સિવાયના નેતાઓ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે પ્રતિક્રિયા આવી અમિત શાહની. સાંભળીએ બધાને એકદમ સંક્ષિપ્તમાં. કે ભાજપા अपने हताश निराश आप तो उस कानून चंद कट्टर समर्थकों के तुष्टीकरण के लिए ये बिल लाने का काम कर रही है. अखिलेश जी अध्यक्ष महोदय, आज तो हमारे आपके अधिकार कट रहे हैं. मैं याद कीजिए अध्यक्ष महोदय, मैंने आपसे कहा था कि आप लोकतंत्र के न्यायाधीश हैं और मैंने अध्यक्ष महोदय सुना है इस लॉबी में कि कुछ अधिकार आपके भी छीने जा रहे हैं. उसके लिए हम लोगों को लड़ना पड़ेगा आपके लिए. अध्यक्ष महोदय, मैं इस बिल का विरोध करता हूं. कोई अध्यक्ष के अधिकार अखिलेश जी सिर्फ विपक्ष के नहीं है, पूरे सदन के हैं. इस तरह की गोलमोल बात आप नहीं कर सकते हो. आप नहीं हो अध्यक्ष के अधिकार के संरक्षक. एक मिनट प्लीज. ये इसलिए लाया जा रहा अध्यक्ष महोदय, अभी हारे हैं अध्यक्ष महोदय, अभी हारे हैं. ओके नो. और दरअसल ये चाहते हैं नो. एंड द गवर्नमेंट इज सर खत्म कर, गवर्नमेंट बोल रही है सर, मैं खत्म कर रहा हूं सर, आधा मिनट. गवर्नमेंट कह रही है कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और जकिया जाफरी को मेंबर बनाएंगे, मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है.
Sir, this is only this provision, anybody, non-Muslims also be part of Waqf Council is directly an attack on the faith and freedom of religion. Directly. Sir, that we are talking about you are telling we are the constitution. When we are showing the constitution, you are telling you people are protecting the constitution. This is a fundamental attack on constitution. This bill is a fundamental. Now you are going for Muslims. Next you will go for Christians. Next you will go for Jain. Next you will go for Parsi. Next you will go for. Therefore, there is a fundamental principle. You cannot go with the Hindu. Sir, in our tradition, what is the tradition of Indian? What is the culture of India? Yadnaji. આગળ એકદમ સંક્ષિપ્તમાં ગુજરાત રાજ્યની રાજનીતિની વાત કરીએ. આવતીકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થવાની છે અને એમાં કોંગ્રેસે કહ્યું છે કે અમે ભાજપનો પાપનો ઘડો લઈને નીકળવાના છીએ જે ભરાઈ ગયો છે અને એને ગાંધીનગરમાં જઈને ફોડવાના છીએ. સાંકેતિક આ શબ્દો છે. મોરબીથી યાત્રા શરૂ થવાની છે. મોરબી પસંદ એટલે કરાયું છે કેમ કે 150 માણસો મર્યા હોય એ પ્રકારની દુર્ઘટના જ્યારે આપણા રાજ્યમાં સામે આવે ત્યારે મોરબી હતું. મોરબી થઈને ટંકારા થઈને પછી રાજકોટ ને સુરેન્દ્રનગર ને ચોટીલા અને પછી એમ ફરતા ફરતા છેલ્લે ગાંધીનગર સુધી યાત્રા આવવાની છે. આખો રૂટ મેપ તૈયાર છે. કોંગ્રેસ પોતાના રાજનૈતિક ઉદ્દેશ્યની સાથે સાથે વિપક્ષની એક જવાબદારીના કર્તવ્ય સ્વરૂપે પણ આ કરી રહી છે. ગુજરાત રાજ્યને જો સૌથી વધારે નડતર રૂપ થયું હોય તો એ માત્ર સતત રહેલી સત્તા નથી, એ સાવ નબળું પડી ગયેલું વિપક્ષ છે કે જે સુષુપ્ત અવસ્થામાં છે, જે બોલતું નથી અને પછી દરેક વખતે વાંક જનતા પર નાખે છે કે ભાઈ જનતા અમને સાંભળતી નથી ને જનતા આવું કરે છે ને તમે તો આમ જ છો ને આમ જ છો. તો એ દોષારોપણની જગ્યાએ ને ટોપલા ઢોળવાની જગ્યાએ ને અહીંયાની ટોપી પેલા પર ને પેલાની ટોપી ત્રીજા પર એમ ફેરવવાની જગ્યાએ કદાચ બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોરની જીત પછી આશા એમનામાં જીવતી થઈ છે કે હા ગુજરાતમાં પણ અમારું પોલિટિક્સ શક્ય છે, અમારી રાજનીતિ ટકી રહે એમ છે ને એટલે એ ન્યાય યાત્રાના સ્વરૂપે બહાર આવી રહ્યું છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ એનું કાઉન્ટર શોધીને લાવી છે. 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આખા દેશમાં એ પ્રયોગ શરૂ થયો. ગુજરાતમાં બહુ સરસ રીતે લાગુ કરાયો અને એ હતો હર ઘર તિરંગા અભિયાન. એક હોય છે જાતિવાદ, એના પછી આવે છે પ્રાંતવાદ, પછી આવે છે ધર્મવાદ, પણ એ બધાથી ઉપર હોય છે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એ સૌથી મોટી છત્રી છે. કોઈ તમને એન્ટી હિન્દુ કહી શકે પણ એન્ટી નેશનલ એ બહુ જ એક્સ્ટ્રીમ શબ્દ છે જે કોઈ સાંભળવા નથી માંગતું. તમે કોઈ પણ જાતિના હોઈ શકો, પ્રાંતના હોઈ શકો, સમુદાયના હોઈ શકો, ધર્મના હોઈ શકો, તમારી માન્યતા ગમે તે હોય, પણ મોટા ભાગે અપવાદોને બાદ કરતા આ દેશનો પ્રત્યેક નાગરિક આ દેશને પ્રેમ તો કરે છે અને એ દેશને પ્રેમ નથી કરતો સાચા અર્થમાં તો એટલીસ્ટ એવું દેખાડવાનું પસંદ કરે છે કે હું આ દેશને પ્રેમ કરું છું. ભારતીય જનતા પાર્ટી એ વાતને બહુ સારી રીતે જાણે છે અને સમજે છે અને એટલે જ 19માં જે રીતે 2019માં ચૂંટણી લડાઈ એ આખી રાષ્ટ્રવાદની આજુબાજુ ચૂંટણી હતી અને ભારતીય જનતા પાર્ટીને એના આધાર પર અદ્વિતીય પરિણામો પણ મળ્યા હતા. 2022માં પણ ગુજરાતમાં ચૂંટણી થઈ અને 2022માં પણ ભારતીય જનતા પાર્ટીને અદ્ભુત પરિણામો મળ્યા. 19 થી 22ની વચ્ચેનો સમયગાળો તો એટલો સરસ પણ નહોતો. આપણે કોરોના જેવો સમય પણ જોયો, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા માણસોને જોયા. 22ની લડાઈ એટલી સરળ નહોતી પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો લઈને આવી શકી. હવે એના જ એ દિશામાં તિરંગા યાત્રા શરૂ કરવાની છે ભારતીય જનતા પાર્ટી. રાજકોટથી 10મી તારીખે જે રાજકોટમાં તિરંગા યાત્રા છે એની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના દેશના અધ્યક્ષ જેપી નડ્ડા પણ જોડાય એવી વાત સામે આવી છે. એટલે એક બાજુ ન્યાય યાત્રા છે, એક બાજુ તિરંગા યાત્રા છે. કોંગ્રેસ કહી રહી છે કે પાપનો ઘડો લઈને નીકળીશું અને ગાંધીનગરમાં ફોડીશું. જોઈએ જનતા ક્યારે કોનો ઘડો કેવી રીતે ભરાયેલો માને છે અને ફોડે છે. છેલ્લે બધું જ જનતાના હાથમાં છે. પ્રતિક્રિયાઓ જે સામે આવી એ સાંભળીએ. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ આ વિષય પર બોલ્યા હતા, સાંભળીએ. કેવળ ગુજરાતની પ્રજા અને ગુજરાતને અન્યાય સિવાય કશું મળ્યું નથી. આ સરકાર, તમે કદાચ કાલે જોયું હોય તો આરોગ્યના 11 જેટલા જે વર્ટિકલ્સ છે એ વર્ટિકલમાં સતત 2 વર્ષથી ગુજરાત આગળ વધી રહ્યું છે અને 86માંથી 90 સ્કોર સાથે સમગ્ર દેશની અંદર 11 ઇન્ડિકેટર્સમાં આપણે આગળ છીએ. આ કેમ શક્ય બને? ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું. આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં, એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે
તે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં, એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે. અને હવે રાજ્યના એવા બે સમાચારની વાત કરવી છે જે કદાચ બહુ જ બધા લોકોના દ્રષ્ટિકોણથી એટલા મોટા સમાચાર નથી, પણ આપણું માનસ જે સમાચારને મોટા અને નાના માનવા માટે ટેવાયું છે એના વિશે વાત કરવી છે. ગુજરાત રાજ્યમાં સુંદર ફરવાલાયક સ્થળોમાં તમને કોઈ યાદી બનાવવાનું કે તો ટોપના નામમાં કેવડિયા તો આવે જ, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્ભુત બન્યું છે, એની આસપાસ આખું જે એકતા નગર જે રીતે એનો વિકાસ કરવામાં આવ્યો એટલું સુંદર છે. અને નર્મદા જિલ્લો જ અતિશય સુંદર છે. ત્યાં માં નર્મદા છે, એના આશીર્વાદ છે અને પ્રકૃતિના છોરું છે. એવા આદિવાસીઓ છે જેમણે વર્ષોથી એ જંગલનું જતન કર્યું છે, સાચવીને રાખ્યું છે. એ પ્રકૃતિ અને એની સાથે વિકાસ, આ બંનેના સંયોજન સ્વરૂપે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં એનો ગમે તેટલો વિરોધ થયો, પરંતુ એ પ્રદેશની, એ વિસ્તારની અને એના થકી ગુજરાતની એ માંગ હતી. ત્યાં આજુબાજુ કેટલાય લોકો જેણે જેણે ઈચ્છ્યું એના જીવન બદલાયા છે. જે લોકો એ બદલાતા પ્રવાહને જોવામાં કાચા પડ્યા એ લોકો હજી ત્યાંના ત્યાં છે, પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જેનું જીવન એના થકી બદલાઈ શક્યું છે. ત્યાંની મહિલાઓ આત્મનિર્ભર બની છે. સૌથી મોટી વાત એ કે એકતાનગરમાં જો તમારે આદિવાસી થાળી સરસ મજાની ગુજરાતી થાળી કંઈક 200, 300, 400 એક્ઝેક્ટ ખબર નથી, પણ આપે છે સારા એવા રૂપિયામાં એ લોકો, અને એ ત્યાંની બહેનો બનાવે છે. અને તમારે જમવા જવું હોય તો તમારે એડવાન્સમાં જ બુકિંગ કરાવવું પડે, કેમ કે મળતું જ નથી, ત્યાં એટલી ભીડ હોય છે. તો એટલું સરસ રીતે કામ કરતા વાતાવરણની વચ્ચે એ આદિવાસી સમુદાયના લોકો અને સામાન્ય માણસો એ બંને એકબીજાની સાથે જોડાઈને તાણાવાણા સાધી શક્યા. બહારના માણસો એ જ્યારે ગયા ત્યારે બધા બહારના માણસો હતા. હવે એ બહારના માણસો માટેની ખરાબ છબી ક્યારેય કોઈના મનમાં ન આવે એ જવાબદારી બહુ બધા લોકોની આવે છે. પણ એ જવાબદારી ત્યારે ચૂકાય જ્યારે કેવડિયામાં છેલ્લા 5 વર્ષથી બનું થઈ રહેલા આદિવાસી મ્યુઝિયમની જે 250-257 કરોડના ખર્ચે બની રહ્યો છે, એ મ્યુઝિયમની આજુબાજુ 2 છોકરાઓ જાય છે, જયેશ તડવી અને સંજય તડવી. એમના પર ત્યાંના સ્થાનિકો ચોરી કરવા ગયા છે એવો આરોપ લગાવે છે. ત્યાં કોન્ટ્રાક્ટર જેમનું કામ ચાલી રહ્યું હતું એ, અને એના જે કામદારો છે એ આ 2 છોકરાને ત્યાં દોરડાથી બાંધી દે છે થાંભલા સાથે, અને પછી લોખંડની પાઇપો વડે એટલું બધું મારે છે કે બંને છોકરાઓ મરી ગયા. 2 લોકોની હત્યા કરી દેવામાં આવે આ રીતે જાહેરમાં મારીને, એનાથી શરમજનક શું હોઈ શકે? એમાંથી એક છોકરો જેનું મૃત્યુ થયું, એના ભાભીએ કહ્યું કે બહારના લોકો છે એમને હવે આવવા ન દેવા જોઈએ. 1.5 કિલોમીટર અમારું ગામ દૂર છે અને આ લોકો જો અહીંયા બહારના લોકો ઘૂસી જશે તો આ લોકો અમારી સાથે આવું જ કરી શકે છે. એમના મનમાં એ ડર ઘુસાડ્યો જે ભાંગવામાં વર્ષો લીધા સરકારે. કેટલી મહેનત પડી છે ત્યાં કામ કરતા અધિકારીઓને જઈને પૂછો. કેટલો રાજનીતિક રીતે સંઘર્ષ હતો એ ભારતીય જનતા પાર્ટીને જઈને પૂછો. પ્રશાસનિક કેટલી તકલીફો ત્યાં આવી, મુશ્કેલીઓ સામે આવી એ સરકારને જઈને પૂછો. એના પછી એ તાણાવાળા બંધાઈ શક્યા. અને પછી 2 લોકો એટલું બેફામ રીતે છોકરાઓને મારવામાં આવે છે ચોરીનો આરોપ લગાવીને. આરોપ સાચો હોય, એ ચોરી કરવા ગયા હોય તો પણ એમને મારી નાખવાનો કોઈને હક નથી. કમનસીબે આપણે એમના પગરખામાં પગ મૂકીને જિંદગીને જોતા જ ભૂલી ગયા છીએ. આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. માણસનો ઇતિહાસ ક્રૂરતાઓથી ભરેલો છે, પણ એનો મતલબ એ નથી કે ક્રૂરતા હિંસક પશુની જેમ ગમે ત્યારે તમારા માથા પર આવી જાય ને તમે કોઈની પણ સાથે કંઈ પણ કરી નાખો. આ વિષય પર ખાસી બધી રાજનૈતિક પ્રતિક્રિયાઓ સામે આવી. ત્યાંના ધારાસભ્ય છે રાજપીપળાના દર્શનાબેન દેશમુખ, એ પણ ગયા હતા. એની પડોશી વિધાનસભા ડેડિયાપાડા, ત્યાંથી ધારાસભ્ય ચૈતર વસાવા પણ ગયા હતા. ચૈતર વસાવાને ખૂબ સંઘર્ષ પણ થયો હતો પોલીસની સાથે. ખાસું ઘર્ષણ થયું ત્યાં કે FIRમાં નામ કેમ નથી લાગ્યું, વળતર ક્યારે આપશે. નેતાઓ જ્યાં સુધી જજુમે નહીં ત્યાં સુધી કંપનીઓ બચી જાય છે, કોન્ટ્રાક્ટરો હાથ ઊંચા કરી દે છે, માણસ તો જાય છે, વળતર પણ નથી મળતું અને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. બંનેએ પોતપોતાનું કામ કર્યું છે. દર્શના દેશમુખ ગયા ત્યારે એમણે પણ ખૂબ સંવેદના સાથે પરિવારજનો સાથે મુલાકાત કરી. ચૈતર વસાવા ગયા તો એમણે પણ પરિવારને આર્થિક વળતર અને બાકીનો ન્યાય કે મદદ મળી રહે એના માટે કોશિશ કરી. એ દ્રશ્યો જોઈએ, એ સંઘર્ષને જોઈએ અને ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. તેમને તમે કાલે અમારી સામે બેસાડ્યા હતા. અમારા લોકોને મારવા મૂકેલા છે કે ત્યાં હા જોજો પછી આપણે લઈ લઈશું. એમનું નામ લઈ લો તમે. ઉપર વાત તમે અમને FIR બતાવો. બધાને SP સાહેબને ખાસ ચોરીની વાત કરી છે, અમને ખુલાસો જોઈએ.
બરાબર નહીં તો પછી બોડી અમે સ્વીકારીશું ને તમને કહી દઈશું આ બિલકુલ નહીં ચાલે ભાઈ. અમે કારના ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ. સાહેબ પણ આટલી બધી ઉતાવળ શું છે પીએમ કરવાની એવું કહું છું. તમે જ કહો છો કે હજુ સુધી કઈ કાર્યવાહી નથી કરી. ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અહીંયા હાજર મેં એવું કહું છું હવે કે એ ક્યારે સ્થાનિક કરશે? લોકોને મને કહો. સ્થાનિક નહીં, લોકોને નહીં. તમે અરે, એ તો કોને ચાલે, લીધા છે? એમ ચાલે પણ આઈઓ જો અહીંયા હાજર હોય તો પછી પંચ કેસમાં કોને લીધા? સરકારી પંચ છે. સરકારી પંચ છે. ગામના 2 પંચ રાખો ને. સરકારી પંચ અમને ભરોસો નથી. ના અમને ભરોસો નથી. ગામના 2 પંચ રાખો. આ પરિવારના આ ભાઈ પણ સાથે હતા. એમને પંચમાં લીધા છે એ સાક્ષી તરીકે છે. પણ પંચોમાં 2 જણ રાખો પંચોમાં એ લોકોને બી રાખવા પડે. સરકારી પંચો પોતાનો પડતા નથી. ના ના બધા ફરી જાય, બધા ફરી જાય. બરાબર સરકારી નોકરી છે તો ગુનો દાખલ થાય એના વિરુદ્ધમાં અને એસીબી માં રાખે, એનડીપીએસ માં રાખે, મર્ડર માં રાખે. તો તમે કેમ નહીં રાખો? માલે તો મોહબ્બતે બધા ફરી જાય. બેન, તમારી જોડે અમને સહાનુભૂતિ છે. એને બરોડા રેફર કેમ ના કર્યો? એ છોકરા એટલો બધો સિરિયસ હતો, એને બરોડા તમે રેફર કેમ ના કર્યો? તમે મારી વાત સાંભળો. એક તો FIR માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ડીસાકના અંડરમાં આવતું હોય કે મારા મકાન વિભાગના અંડરમાં, એના નોડલ અધિકારી બંનેના નામ FIR માં અમને જોઈએ. કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બેહાડી રાખ્યા છે. જોઈ આવ્યા અમે, એ બધા મજૂર લોકો છે. બરાબર. ત્રીજું, એમને 10,000 ની જગ્યાએ 20,000 પગાર આલ દેશે. બીજું SP સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા. એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે. અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો SP સાહેબે ખુલાસો કરવો પડશે. આવું બિલકુલ ના. અમારો આખો સમાજ બદનામ થયો છે. અને ઉપરથી અમારા 2 દીકરા અમે ગુમાવ્યા. એકને એક દીકરો હતો, પેલો કાકાનો એક ગુમાવ્યો. આના 2-3 નાના છોકરા છે એક ગુમાવ્યો. ને હવે અમારા લોકોને અમે મરવાના છોડીએ છીએ કે બહારના લોકો આવીને અમારા છોકરાઓને મારી જાય સાહેબ. તમે એવું કહો કે કાયદેસરનું. હવે કાયદેસરનું તો કરો. આ લોકોનો શું ગુનો છે? એમણે તો દીકરો ગુમાવ્યો ને. તમે કાયદેસરનું તો 10 વર્ષ ચાલે. અને તમે સ્ટેટમેન્ટ આપો છો કે એ લોકો ચોરી કરવા ગયા તો કયા તમારી પાસે એવા પુરાવા છે? સાહેબ શ્રી આપે છે. એટલે કેસ હળવો કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી. મારી વાત સાંભળો. એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ. જે ડીડી છે ને એ કોર્ટમાં પણ ગ્રાહ્ય છે. બરોબર છે. ફરિયાદ પણ કોર્ટમાં વાંચી છે. અને એના સિવાય તો મેં આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના અવસ્થામાં થોડો હતો. મેં પોતે જોઈ આવ્યો છું. અરે સાંજે જ્યારે છે ને સાંજે એક્ઝિમેજીએ ફરીથી એનો ડીડી લીધું છે. એટલે તમે આનું નિરાકરણ લાવો. નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનોના બધા આગેવાનોને એ 9 ઓગસ્ટ 2 ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે. બધાને 2 દિવસ લાગે 3 દિવસ બેસીએ આપણે. બરાબર. આપણે બગડી નથી જવાની. નથી બગડી જવાને એને કોલ્ડ સ્ટોર. હા, એને બરફમાં મૂકીશું. પણ તો તમે આ જો આ થશે ને, તપાસમાં નુકસાન થશે. બીજું તપાસ કોઈ નુકસાન. સાહેબ તપાસમાં નુકસાન કરીને તમે એ લોકો પાસેથી કોઈ પુરાવા નથી લીધા હજુ સુધી. બરાબર છે. જે આરોપી છે તે ખુલ્લેઆમ ફરે છે. અમારી સામે તો તે લોકોને તમે બેસાડો છો. હા? એવા આરોપીને તો તમે અમારી સાથે સમાધાન કરવા બેસાડો છો. એક મિનિટ નીરજભાઈ. તપાસ છે ડીવાયએસપી સાહેબ જોડે છે. બરોબર છે. બીજું કે અત્યારે FSL આવી ગઈ હતી અને એની હાજરીમાં રિકવરી, હથિયાર રિકવરી ને બધું ચાલુ હતું. બરોબર. એ દરમિયાન ફોન આવ્યો કે આ ભાઈનું પણ અવસાન થયું છે. બરોબર. તમે પહેલા એવું કીધું FSL નથી આવી. સાહેબે કીધું હતું FSL ની રૂમમાં રિકવરી ચાલુ છે. સાહેબ ત્યાં પંચનામું કરતા હતા. બરોબર. ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના 2 યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે. ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ, તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસોએ, જે એજન્સીના માણસોએ એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ FIRમાં નોંધવું જોઈએ. તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું. બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું. ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા SP પ્રશાંત સુંબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે, જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. અમારે 2 દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો છે. એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના. બીજું, આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ. 5 દિવસ પછી તારીખ 12
ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય, શોષણ થયું હોય એ બાબતની લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું. આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને છેતરભાઈ વચ્ચે? આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું, જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે, અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે, તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું? અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો, અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું. અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે, એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે. પણ અમારો વિસ્તાર, અમારા લોકોને, અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ. આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના. આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું વહીવટી તંત્ર રાખે, નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું. ત્યારે અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે. એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ? કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન. માણસ જ્યારે સમૂહમાં ક્રૂર બને, સામૂહિક હત્યાઓ થાય, સામૂહિક અપરાધો થાય, એક સાથે અનેક લોકોને મારી નાખવામાં આવે, એક સાથે અનેક લોકોને બંધક બનાવીને એમના પર ક્રૂરતા આચરવામાં આવે, ત્યારે આપણી બધાની સામૂહિક સંવેદનાઓ જાગી જાય છે. પણ આવા છૂટા એક બે માણસોને જ્યારે માણસ જ ક્રૂર બનીને મારી નાખે છે ત્યારે આપણને કોઈ ફરક નથી પડતો, કેમ કે એક બેની મોતથી તો ફરક જ ક્યાં પડે છે? આપણે તો 150નો આંકડો જોવા ટેવાયેલા છીએ કે નહીં. મોરબીની જેમ 150 હશે તો જ અમને ફરક પડશે, કે પછી રાજકોટની જેમ 25 લાશો નીકળવી જોઈએ તો જ ફરક પડે. એ હત્યાઓ હોય કે દુર્ઘટનાઓ હોય, જ્યાં સુધી સમૂહમાં આંકડો સામે નથી આવતો ત્યાં સુધી આપણે સમજી જ નથી શકતા કે એ પરિવાર માટે તો સમૂહમાં મરે કે એકલો મરે, એના ઘરનું માણસ જાય છે અને એના ઘરનું જાય ત્યારે એને શું પીડા થાય. આજે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસેથી એક પરિવાર મારી પાસે આવ્યો, જેની આપણે ગઈકાલે વાત કરી હતી. ગિરીશભાઈ અને મીનાક્ષીબેન એ બંને ખાસી ઉંમરવાળા છે. ગિરીશભાઈ એપીએમસીમાં નોકરી કરે, 6,000 રૂપિયાનો એમનો પગાર, સિક્યોરિટીની નોકરી. મીનાક્ષીબેન ઘરે ભેંસ રાખે, ગમે તેમ કરીને દૂધ સવારે 4 વાગ્યાથી નીકળી જાય, ભેંસ ચારે, દૂધ કાઢે, 10,000 રૂપિયા ગમે તેમ કરીને કમાઈ લે. મીનાક્ષીબેનને હાર્ટ એટેક આવ્યો 2 મહિના પહેલા, તો એમનું કામ કરવાનું બંધ થયું. નક્કી કરવાનું હતું કે 6,000ની નોકરી કે ભેંસ સાચવવી છે, નોકરી છોડવી પડે, ગમે તે એક ચાલુ એમ હતું, એટલે ભેંસ રાખવાનું હવે ગિરીશભાઈએ શરૂ કર્યું. એમની 10,000 રૂપિયાની આવક, પણ એમણે નક્કી કર્યું હતું કે છોકરાને ભણાવીશું, કે આપણે જે મજૂરી કરીએ છીએ મજૂરીમાં ને એ જ ચક્રવ્યૂહમાં છોકરો ન પીસાઈ જાય. અને એટલે એમણે છોકરાને ભણાવવાનું શરૂ કર્યું. પ્રીત એનું નામ. એ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતો હતો. 19 વર્ષની એની ઉંમર, હજી 18 વર્ષ પૂરા થયા હતા અને 1 મહિનો થયો હતો. એ છોકરાની અચાનક લાશ મળી આવી. એની ડેડ બોડીઝના વિડીયો, દ્રશ્યો જોયા પછી પ્રાથમિક દ્રષ્ટિએ ખબર પડે છે કે છોકરાની હત્યા થઈ છે. એની માં કહે છે કે મારા છોકરાને કોઈએ મારીને ફેંકી દીધો, મારી ફરિયાદ લેવા કોઈ તૈયાર નથી થતું. 27 દિવસે અરવલ્લી પોલીસે એફઆઈઆર નોંધી. એ દુર્ઘટનાને મહિના ઉપરનો સમય થયો, હજી સુધી એમની પાસે ન્યાય નામનો શબ્દ નથી. આમ કોઈના કાળજાના ટુકડાને કોઈને કોઈ મારી રહ્યું છે. તમે કેવી રીતે મારી શકો? આટલા ક્રૂર કેવી રીતે બની રહ્યા છે માણસો? એનો જવાબ નથી. થોડા દિવસ પહેલા મહીસાગરમાંથી ઘટના સામે આવી હતી કે એક છોકરો આવ્યો, પીધેલી હાલતમાં હતો, મમ્મીને કહ્યું જમવાનું આપ, મમ્મીએ કહ્યું કે બન્યું નથી, હું આપીશ. માં પર ગુસ્સો આવ્યો એણે, એની માને એટલી બધું માર્યું કે એની માં મરી ગઈ અને પછી એ ભાગી ગયો. સગી જનેતાને જે મારી નાખે છે. કોઈ 19 વર્ષના એકના એક કોઈકના છોકરાને કોઈ મારી શકે છે, કોઈ ચોરી કરીને આવ્યું છે એમ કરીને મારી દે છે. પોલીસનું કામ ન્યાય અપાવવાનું છે, પોલીસનું કામ આરોપીને પકડવાનું છે. એ એના કર્તવ્ય જ્યારે ચૂકે છે ત્યારે એના પર પ્રશ્નો પણ થવા જોઈએ. પણ સૌથી મોટો પ્રશ્ન કે આપણી આજુબાજુ, આપણા સમાજમાં રહેતા, આપણી આસપાસ રહેતા માણસો આટલા ક્રૂર કેમ બની રહ્યા છે? કોઈ પણ દીકરો, એ છોકરો જેણે મારી હતી 20 વર્ષનો છોકરો હતો, એણે પોતાની સગી માને મારી નાખી. અહીંયા કોઈના એકના એક 19 વર્ષના દીકરાને કોઈ મારી રહ્યું છે. આ 20-21 વર્ષના છોકરાઓ છે, જયેશ અને સંજય તડવી, એમની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવે છે અને આવું દરરોજ ઘટી રહ્યું છે. સમૂહમાં નથી ઘટતું એટલે આપણી નજર નથી જતી. દરેક ઘટનાઓમાં પોલીસ અસંવેદનશીલ નથી હોતી એટલે એ મામલો વધારે આપણી ચર્ચામાં નથી આવતો. દરેક ઘટનામાં એ જાતિગત વિષયો નથી હોતા એટલે મામલો ચર્ચામાં નથી આવતો. પણ આવું થઈ રહ્યું છે.
અને એટલે જો તમે હિંસા પ્રત્યે એટલા તમે એને એવું માનો છો કે આ તો ઠીક છે, નોર્મલ છે, આ સમાજનો જ હિસ્સો છે, તો નહીં. જો તમે એને સમાજનો હિસ્સો માની રહ્યા છો તો તમારા ઘરે કાલે એ વાત આવશે તો તમે એને નહીં રોકી શકો. અને એટલે જ આ સામાન્ય નથી. આ સામાન્ય નથી કે એવા પશુ આપણી વચ્ચે જીવી રહ્યા છે ને આપણે એમને ઓળખતા નથી. ક્રૂરતા જ્યાં પણ દેખાય છે ત્યાં એનો પ્રતિકાર કરતા શીખો, નહીં તો સમસ્યા આવવાની છે. પોલીસના બે ચહેરા છે. જ્યારે કોઈ એકાદ મહિનાનું બાળક પણ ખોવાઈ જાય ને પોલીસ અચાનક બધું શોધી કાઢે છે, ગમે તેવું એવું લાગે કે ક્યાંય કોઈ પગેરું નથી મળવાનું. એક પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની સાથે રહેતી પોતાની ગર્લફ્રેન્ડને મારી નાખી હતી, તો ત્યાં વડોદરાથી ક્યાં પહોંચીને પોલીસે અઠવાડિયામાં તો આખો કેસ સોલ્વ કરી નાખ્યો હતો. પોલીસ ધારે તો મંદિરની બહારથી કોઈ ચપ્પલ પણ ન ચોરી શકે, એ હકીકત છે. પોલીસ જો ધારે તો ભલભલા આરોપીને પકડી શકે. સવાલ ખાલી પોલીસના ધારવા પર હોય છે. અને અમુક પોલીસ ધારીને એક દિવસમાં બધું પૂરું કરી દે છે, તો અમુક પોલીસ એટલે નથી ધારી શકતી કેમ કે એ પગરખામાં પગ નથી મૂકી શકતી. એ સમજી જ નથી શકતી કે આવું એમની સાથે થાય તો. અને એટલે જ દરેક વખતે એમના પગરખામાં પગ મૂકીને સમજવું જરૂરી નથી હોતું. દરેક વખતે એ પીડા સમજવા માટે ત્યાં જ જન્મવું જરૂરી નથી હોતું. એ તમને સમજાવવી જોઈએ જ્યારે એ માં પ્રશ્ન કરતી હોય ત્યારે. સંવેદના જો આપણા બધાની અંદર આવશે, માણસનો મૂળ સ્વભાવ ક્રૂર છે ને એ જંગલમાં રહેતો તો ને ક્રૂર જ છે, બધી વાત સાચી, પણ માણસનો જ સ્વભાવ કરુણા પણ તો છે. માણસ જ તો છે, બાજુમાં કોઈને ધક્કો વાગે તો એ આપણો હાથ ત્યાં જતો રહે છે. આપણે જ તો છીએ કે રખડતા શ્વાનને પણ લઈને એને બિસ્કિટ ખવડાવીએ છીએ. એ આપણે જ તો છીએ કે જે ગાયને માતા કહીએ છીએ ને એને ક્યાંય કોઈ ઈજા નથી થવા દેતા. એ આપણે જ છીએ કે આ જગતના જીવ માત્રનું, આ સૃષ્ટિમાં આખી સમષ્ટિમાં રહેલા જીવ માત્રના કલ્યાણની વાતો કરીએ છીએ અને પછી આપણી આસપાસના માણસોને જ મરવા દઈએ છીએ. અથવા એમની જ આપણી જ આસપાસ કોઈની સાથે કંઈ થાય અને જો આપણે એ પોલીસ જો એ રીતે તપાસ ન કરી શકે તો કાયદો વ્યવસ્થા દરરોજ ખાડે જશે. આ પ્રકારની ધોળા દિવસે કોઈ એની કોલેજ, તત્વ એન્જિનિયરિંગ નામે કોલેજ છે મોડાસામાં, ત્યાં એ છોકરો ભણતો હતો. એ કોલેજની બહાર એને મારી નાખ્યો અને છતાં કોઈ જવાબ નથી. સાંભળીએ એમના મમ્મી પપ્પાએ. આખી વિસ્તૃત ચર્ચા તો ઓલરેડી અમારી ચેનલ પર મૂકેલી છે, પણ એકદમ સંક્ષિપ્તમાં એ લોકો શું કહી રહ્યા છે, એમની માંગ શું છે, સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. એકચ્યુઅલી મને તો બેન એટેક આવેલું હતું, 2-6 મને એટેક આવ્યું અને 4 સાથે મારા છોકરાને આવું થયું. એટલે ઘરેથી મને કોઈએ કીધું નહોતું કે મારા બાબાને આવું થયું છે. ના, મેં ના પાડી હતી એમને જણાવવા માટે. 5 તારીખે જ મને ખબર પડી, જ્યારે મને તેમ કીધું કે એને એક્સિડન્ટ થયું છે, એટલે એને અમદાવાદ લઈ ગયા છે. અમે એની મમ્મી થતી હતી, એની મમ્મીને આઘાત સહન નહીં કરી શકે, સમજો. એટલે અમે એમને કોલ કરીને એવું કીધું કે તમારા છોકરાનું એક્સિડન્ટ થોડું થયું છે અને અમે 2 ભાઈ એને અમદાવાદ લઈ જઈએ છીએ એને ડૉક્ટર પાસે. એટલે એમને તો સવારે ડેડ બોડી ઘરમાં પહોંચી ત્યારે જ ખબર પડી કે મારા છોકરાને તો આવું થયું છે. જ્યારે જોયું મને એમ થયું ભલે એક્સિડન્ટ થયું, મને જોવું તો ખરી મારા છોકરાની બોડી, તો હું ચેક કરું મારા છોકરાને કયો વાગે. મેં જોયું ને, મેં કીધું આ એક્સિડન્ટ નહીં, આ તો મારા છોકરાને તો હત્યા છે. મારા છોકરાને કરપીણ હત્યા કરવામાં આવી હતી બેન. મારા છોકરાનો હાથ આમ લટકતો હતો આ રીતના, અને આ પગ છે ને આખો આમ વળી ગયેલો, નીચે 4 ઇંચનો ઘા હતો અહીંયા ગાડી. અને આ બહુ આખો મેં આખું શરીર ખોલીને જોયું, આ બધો ભાગ અહીં ખૂજી ગયેલો હતો. અહીંયા ગાડી પંચ નહીં, પંચથી કે આ પેલું કડા ટાઈપ પહેરે ને એનું જે મારવા, એ બધું નિશાન હતું. આ બધું આ બધો ભાગ ફૂલી ગયેલો હતો, જે ઉપરથી દેખાતું હતું. અંદરની તો મને ખબર નથી એ દિવસે. તો પછી એ રીતના જોયું. પછી એનો મેં કીધું અહીં જોયું, હા અહીં પણ વાગેલું છે. પછી અહીં પાછળ જોયું તો પાછળ બી છે, અને મેં ઊંચો કરીને જોયું તો પાછળ બી આખા પંચના જ નિશાન મારેલા હતા. એ જોઈને મને પાક્કું થઈ ગયું કે મારા છોકરાની હત્યા જ થઈ છે. કારણ શું છે એ અમને ખબર નહીં, કોણે કરી, કેવી રીતના થઈ એ અમને ખબર નહીં. બાકી હત્યા તો છે જ મારા છોકરાની. હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો તો મેં જોયું તો મારો ભત્રીજો એક લાલ કપડામાં ઢાંકેલો હતો. મેં કપડું હટાવીને જ્યારે મેં એને જોયો તો હું ઊભા પગે બેસ્યો તો મારા પગ બી એટલે હું સીધો જમીન ઉપર પછડાયો. એ રીતે આ શું આઘાત લાગ્યો મને. 4 તારીખનો જે બનાવ બન્યો ને અમારો, આજ દિન સુધી પોલીસે ટાઉનવાળાનો જે અભિપ્રાય આપવો પડે એ બી મને આજ નહીં આવ્યો. LCB ટાઉનમાં તપાસ ગઈ, એનો આજ બી પુરાવો મને રજૂ કર્યો. પોલીસ સ્ટેશનથી કોઈ અમારા પણ પ્રૂફ આવતું નથી. સમજાવટ રૂપે 4 તારીખથી આજે 35 દિવસ છતાં કોઈ પોલીસ સ્ટેશનવાળો મારા ઘેર આવીને સમજાવી શકતો નહીં કે તમારો મુદ્દો આટલાથી આટલા સુધી આવ્યો છે. એવો સંતોષકારક કોઈ જવાબ બી અમને પોલીસ સ્ટેશનથી મળતો નથી આજ દિન સુધી. તમારે ખાલી અમારું બયાન લેવા એ દિવસે એમણે એમ જ કીધું હતું કે તમે 4 વાગે આવો, આપણે FRI કરી દઈએ. પછી 4 વાગે મારા દિયરને બધા ગયા ત્યાં અગાડી, તો જે સાહેબે કહીને ગયા હતા ને એ સાહેબ તો ત્યાં હતા જ નહીં.
એ તો બહાર હતા. પછી એ લોકો એમ કીધું કે રિપોર્ટ આવે. પછી જ્યારે PM રિપોર્ટ આવ્યો ને એ વખતે સાહેબનું એવું કહેવું હતું કે 2 કારણોસર અને હોજરી ડેમેજ થાય, કે કદાચ ભૂખ્યો રહ્યો હોય તો, અથવા તો વાઘ મારવાથી. એ વખતે સાહેબે એવું કીધેલું જ્યારે FSLમાં નહોતું મોકલ્યું ત્યારે. પછી શક્ય છે કે 18 વર્ષનો છોકરો ભૂખ્યો તો શું કામ રહે? હા, જે તો એણે ધરાઈને ખાધું હતું. સવારે એ ચા પીને ગયો તો, આજે મમ્મી ભીંડાનું શાક બને મને બહુ ભાવે, તું 2 રોટલી વધારે મૂકજે, હું શાક રોટલી ઘેર ત્યાં જઈને ખાય એમ કરીને એણે એટલે મૂકી દીધું. પછી એને ટિફિન ખાવાનો સમય મળ્યો નહીં, એટલે સ્વાભાવિક છે કે એના અંદર હોજરી તો ખાલી હતી, એટલે એને હોજરીમાં ખાલી પેટ ચા એકલી નીકળી. કે 24 કલાકમાં 19 વર્ષનો યુવાન છોકરો ભૂખે રહ્યાથી એની હોજરી ફાટી શકે બેન? એ શક્યતા છે? ખેતરે જવાનું, ચારના ભરા લાવવાના, દૂધ કાઢવાનું, સવારમાં 4 વાગે ઉઠવાનું, એના માટે જ હતું ને બધું. કોના માટે હતું આજે જીવન? એમનું તો બધું પૂરું થઈ ગયું છે ને બેન. બસ અમને ન્યાય જોઈએ છે બેન, ગમે તે થાય. બસ અમને એનો હત્યારો મળે. બસ અમે એને કંઈ કરે, પ્રશાસન જે નક્કી કરે, કોર્ટ નક્કી કરશે, એને શું સજા કરવી એ કરશે. અમને જોવું છે કોણે આ કર્યું. મારો 18 વર્ષનો છોકરો મારા હાથ, મારો હક છે ને, મારા છોકરા હાથે કોણે હું કર્યું એ જાણવાનો મને અધિકાર છે ને. પણ આજે 34 દિવસ થયા, હજુ સુધી અમને એવું કંઈ પણ પગેરું, એવું કોઈ પણ વસ્તુ જોવા નથી મળી કે જેને અમારા જીવને શાંતિ થાય, કે મારા છોકરાને આત્માને શાંતિ મળે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. ન્યાય શબ્દ સામાન્ય નાગરિકથી બહુ છેટો ન થતો જાય એવી અપેક્ષા સાથે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને આપણી આ પોતીકી તમારી મારી સૌની આ જમાવટ ચેનલ છે તો એને હજુ ને હજુ વધારે વિસ્તરવામાં મદદ કરતા રહો. નમસ્કાર.